જો તમને સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડના કન્સેપ્ટ નથી ખબર તો હું તમને સારી રીતે ઇઝી વેમાં સમજાવી દઉં. આપણા માઇન્ડની ફ્રિકવન્સી હોય છે ડેલ્ટા, થેટા, આલ્ફા, બીટા અને ગામા. ડેલ્ટા એટલે આપણે જ્યારે ઊંડી ઊંઘમાં હોઈએ છીએ ત્યારે ડેલ્ટા વેવ એક્ટિવ હોય છે. જ્યારે આપણે સૂવાની તૈયારી કરીએ છીએ અથવા તો ઊંઘ આવતી હોય ત્યારે અથવા ઊંઘ જતી હોય ત્યારે આપણા થેટા વેવ્સ એક્ટિવ હોય છે. આલ્ફા વેવ્સ એટલે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ પણ આરામદાયક પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણા આલ્ફા વેવ્સ એક્ટિવ હોય છે. બીટા વેવ્સ એટલે આપણે જ્યારે સવારે જોબ પર લાગીએ છીએ, જ્યારે જાગીને એકદમ કામ પર લાગી જઈએ છીએ ત્યારે બીટા વેવ એક્ટિવ હોય છે. અને ગામા એટલે સૌથી ઝડપી વેવ્સ આપણા મગજની એટલે ગામા. જનરલી આપણે બીટા વેવ્સમાં હોઈએ છીએ જ્યાં આપણે ડિસિઝન લેવાના હોય છે, અમુક એક્શન લેવાના હોય છે, જોબમાં હોય છે, બિઝનેસમાં હોય છીએ. એમાંથી આપણે ટ્રાન્સ થવું હોય ત્યારે આલ્ફામાં આપણે પોતાની જાતને રિલેક્સ કરવાની છે, શાંત કરવાની છે, સ્ટ્રેસ એન્ઝાઇટીથી દૂર થઈ જઈએ છીએ ત્યારે આલ્ફા વેવ્સ એક્ટિવ થઈ જાય છે. અને જ્યારે આલ્ફા વેવ્સ એક્ટિવ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જાય છે. સબકોન્શિયસ માઇન્ડ કમાન્ડ લે છે અને કોન્શિયસ માઇન્ડ પાછળ વહી જાય છે. અને જ્યારે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે ત્યારે તમે શાંતિથી કોઈ પણ વસ્તુ વિઝ્યુલાઇઝ કરી શકો છો અને કોઈ પણ વસ્તુ અટ્રેક્ટ કરી શકો છો. જ્યારે એકદમ ડિટેલમાં જાણો તો પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડની બુક ડૉક્ટર જોસેફ મર્ફીની વાંચી